લઈ જા તું, કોઈ વાંધો નહીં. મિલકત વધારે આવી જાય મોટા ભાઈના હાથમાં કે નાના ભાઈના હાથમાં તો રાજી રહો. તમે માતા વાળા છો, રાજી રહો. ગોડા માતા ભર્યા ભંડાર કરી દે, મેલો બધ્યાલ છે. અને ગેરંટી લઉં છું, જે જતું કરવાની ભાવના રાખશે ને એને ક્યારે ભીખ માંગવાનો દાડો નહીં આવે, તો હાથ નોબો કરવાનો દાડો નહીં આવે. જતું કરશો કે નહીં? અમુક તો કે હક માટે તો ચમ ના લડીએ. હક વાળી સોની મોની બેન તું ભક્તિ કરી ખાતો હોય તો આ શું ખોટું? હક માટે આખું મહાભારત થયું ના થયું? પડાવવાનું કરશો, મારી પર છોડી દેજો કે માતા તું સુધાર, હું સુધાર દઈશ. પણ તમે આમાં ના થશો ને કે તમે દુઃખી થશો, તમારી આત્મા ઠેસ પહોંચશે અને તમને જો દુઃખ લાગીને તો મને મેલેડી સહન નહીં થાય. અમે વાળાના ભૂક્કા કાઢ નાખી. પછી તમારો બાપ હશે તોય નહીં જોવું, તમારી મમ્મી હશે તોય નહીં જોવું, તમારો ભાઈ હશે તોય નહીં જોવું. જો મારા કોઈ ભાવિક ભક્તને ખાલી આમથી તે આત્માને ઠેસ પહોંચે એવી વાત કરી એટલે તરત મારો બકરો લઈને આવીશ. અને આવતા ને આવતા જ કદાચ એના બકરાનું ગોથું મારી ના હેઠો પાડતો મને કહેતો, ચમ હું તમને વાલ કરું છું, તમને પ્રેમ કરું છું. એટલે મારા ભક્તને કોઈ બોલી જાય, મને બોલી જાય એ મન પોહાય, પણ મારા ભક્તને કોઈ બોલી જાય મને મેલડીને પોહાતું. આખું જગત મારા વિશે નિંદા કરે, મારી ખોટી વાતો કરે, જે બોલે બધું મને સ્વીકાર છે, પણ મારા ભક્તને કદાચ કોઈ આંગળી કરીને ઠેસ ના પહોંચાડતા, નકર મારા જેવી ભૂડી જગતમાં કોઈ નહીં થાય. અમુક વાતો તમે વિચાર, માતાજીને દીકરો છે, કેટલી ભક્તિ કરતો તો મારો દીકરો છે ને, ભક્તિ એટલે કે આખો દાડો કે મઢમાં નહીં બેહી રહેતો, પણ 24 કલાક બસ વિચારોને એને તો યાદ કરવાનું નહીં રહ્યું. તમને તો યાદ કરવું પડે કે હે માતા, એ મેરડી માતા, એ ચામુંડ માતા, એને તો યાદ કરવાનું નહીં રહ્યું. એક દાડ મારા દીકરાએ મને પ્રશ્ન કર્યો કે મારી આવા બધા સવારમાં ઉઠે તો તમને બધાને કેવું પહેલી માતા યાદ આવે ને? કેવું સવારમાં ઉઠો એટલે પહેલે કે આમ આંખો ખોલો એટલે કે હે ચામુંડ, હે મહાકાળી, એ ભદ્રકાળી, એ ખોડિયાર, બોલો ને આવું, એ બ્રહ્માણી, એ મેરડી માતા, એમ કરીને દિવસ તમારો જ્યારે આંખો ખોલો તારો યાદ કરો. તેવી રીતે મારા દીકરો ઉઠે ને તો માતા યાદ જ ના આવે એમ. તો એક દાડ મને પ્રશ્ન કર્યો એણે, મારી આ આખું જગત કે મને મોટો ભગત કહે છે કે તું આટલું, તમે તો આટલી મોટી ભક્તિ કરી, તું મને યાદ ચમ નહીં આવતી સવારમાં? બે માતા એવું કીધું કે દીકરા જે દૂર હોય ને એને યાદ કરવી પડે, હું તારા શરીરમાં તારા હૃદયમાં બેઠી ચમ યાદ આવે? મારા દીકરા કે હા હવે હાશું. હાશું ખોટું? છે જેના આનંદમય કરવા છે. હાશું ખોટું? મારા દીકરાની ઉંમર છે 30 વર્ષ. તમે કંઈક મારા દીકરા કરતા મોટા આવો છો, નહીં આવતા? મારા દીકરાની ઉંમર કેટલી? 30 વર્ષ. આ 30 હવે બેસે નહીં તારીખ કેવી નકર પા ઢોલ ન બોલ લઈને આવશો તમે. એ બર્થડે ફડ્ડે નહીં ગમતું મને માતા. જન્મદિવસ જેવી જોજો મારા જોજો આ કેવા છે તેવી 11 જોણી જ્યાં પણ જન્મદિવસ લઈ જન્મદિવસના દાડે શું કેક ના બેક ના હોટલો ખાવાના બધું શું કરવાનું? એના કરતા જન્મદિવસ હોય ને તો ચક આ હોટલમાં 2000 રૂપિયા બગાડો, કેકો લાઈને 1000 રૂપિયા 1500 ખોટા સાફ જ કરો તો ને આમ થાય. તે 2000 રૂપિયાના કદાચ પૂરા લાઈન ગાયને નાખ્યા હોય ને, રખડતી ગાયને, તો મારો રોમ ને તમારી માતા રાજી રે. એટલે અહંકાર ના કરતા કે માં દાડામાં તને 1000 વખત યાદ કરીએ છીએ. નહીં, જેને હું કૃપા કરું ને, જેને હું યાદ કરાવું ને એ જ મારી યાદ કરીએ કે નકર જેવા તેવાના માતાઓની યાદ ના આવે. તો તમને મારી યાદ આવતી હોય ને તો તરત વિચાર કરજો કે બારે જવારી માતાએ મને યાદ કર્યો. તો તરત ગમે તેવું કોમ હોય, ગમે તેવું જો જતા હોય, તરત જ મારા ભાવમાં રંગાઈ જજો. મારી યાદ આવે ને તરત મારા વિડીયો જોઈ અને મારી વાતો, મારા પ્રવચન સાંભળવાનું ચાલુ કરી દેજો. એકાંતમાં બેહીન મારા રોમનું નોમનું સ્મરણ કરી લેજો. કદાચ મારે તમને
શું આપવાનું છે ને શું કરવાનું છે ને એ તો કદાચ 6 મહિના ટકી જોજો, ખબર પાડી દઈશું સોલંકી પેઢીની મેલડી માતા.